તમે ભલે ફળની આશા રાખો કે ન રાખો, પણ કર્મનો સિદ્ધાંત જ છે એ ફળ દીધા વગર શાંત નથી રહેતો. સરખામણી લોકોની મહેનત સાથે કરો, તેમના મોજશોખ સાથે નહીં. ગૂગલ આપણને જ્યાં જવું હોય ત્યાં લઈ જાય છે, જ્યારે શ્રીમદ ભગવદ્ ગીતા આપણે જ્યાં જવું જોઈએ ત્યાં લઈ જાય છે. લોકો તમારી કદર એ સમયે નહીં કરે જ્યારે તમે એકલા હશો, પરંતુ તમારી કદર એ સમયે કરશે જ્યારે એ એકલા હશે. આ કળિયુગ છે. અહીં હેતની પાછળ પણ કંઈક હેતુ છુપાયેલો હોય છે. વટ, વેર અને વહેમમાં લીધેલા નિર્ણય એક દિવસ પછતાવાનું કારણ બને છે. નસીબ એટલે આપણે જે દુઆઓમાં માંગતા હોઈએ એ બીજા કોઈને એમ નેમ જ મળી જાય. લોખંડ નરમ થાય તો ઓજાર બની જાય, સોનું નરમ થાય તો આભૂષણ બની જાય, લોટ નરમ થાય તો રોટલી બની જાય. એક માણસ જ નરમ નથી બનતો, નહીંતર નરમાંથી નારાયણ બની જાય. સંતોષકારક જીવન જીવવા માટે એક સત્ય કાયમ માટે સ્વીકારી લ્યો, બધું બધાને નથી મળતું. 84 લાખ જીવોમાં એકમાત્ર મનુષ્ય જ ધન કમાય છે સાહેબ, છતાં અન્ય કોઈ જીવ ભૂખ્યું નથી રહેતું અને મનુષ્યનું પેટ ક્યારેય ભરાતું નથી. અત્તરથી કપડાં મહેકાવવા એ કોઈ મોટી વાત નથી. મજા તો ત્યારે આવે જ્યારે સુગંધ આપણા કિરદારમાંથી આવે. જિંદગી જેવી મળે તેવી જીવી લ્યો, કારણ કે મજા જીવવામાં છે, ફરિયાદો કરવામાં નહીં. વાણી બતાવી દે છે કે સ્વભાવ કેવો છે અને દલીલ બતાવી દે છે કે જ્ઞાન કેવું છે. રોટલી માણસને મેળવવા માટે પણ દોડાવે છે અને પચાવવા માટે પણ દોડાવે છે. ભગવાન ક્યારે આપણને સજા નથી આપતા, બસ આપણે કરેલા કર્મો જ આપણને સજા આપે છે. ભગવાનને પણ પોતાના કર્મોનું ફળ ભોગવવું પડ્યું હતું, માટે કર્મ હંમેશા સમજી વિચારીને કરવા. જો ઈશ્વર પાસે કંઈક માંગવું જ હોય તો પરિવારની એકતા અને ખુશી માંગજો, કારણ કે મંદિરોની બહાર ગરીબોને પરિવાર સાથે હસતા જોયા છે અને અમીરોને પરિવાર વગર મંદિરની અંદર રડતા જોયા છે. ખોટું વહેલું કે મોડું પકડાઈ જાય છે, જ્યારે સાચું વહેલું કે મોડું પરખાઈ જાય છે. ખોટું પકડાય ત્યારે અંત અને સાચું પકડાય ત્યારે આરંભ થતો હોય છે. કોઈ દિવસ નિર્ણય લીધા પછી ગભરાશો નહીં. નિર્ણય સાચો હશે તો સફળતા મળશે, ખોટો નિર્ણય હશે તો કંઈક શીખવા મળશે. જીવનનો સૌથી સુંદર નિયમ જે તમારી સાથે થવું ન જોઈએ એ તમે બીજા સાથે ના કરો. તમને ડૂબાડવા આ દુનિયામાં એવા ઘણા માણસો બેઠા હશે જેને તમે પોતે જ તરતા શીખવાડ્યું હશે.